નમસ્કાર મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. વર્લ્ડ ઇનબોક્સના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આની પહેલાના બંને વિડીયોમાં રીઝનિંગનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જે લગભગ જ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા એવી હોય જેની અંદર રીઝનિંગ પૂછાતું હોય ને કોડિંગ ડીકોડિંગ ના પૂછાતું આપણે ચાલુ કરેલું છે. મિત્રો, બંને વિડીયો જો ન જોયા હોય તો એની અંદર આપણે સૌથી પહેલા વિડીયોમાં આપણે એની અલગ અલગ ટાઈપ જોઈતી કે ભાઈ અલગ અલગ કેટલી ટાઈપના કોડિંગ ડીકોડિંગની અંદર ક્વેશ્ચન આવે, કંઈક ચારેક ટાઈપ આપણે જોઈતી કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન આવે, જેની અંદરથી સૌથી પહેલા વિડીયોમાં આપણે સૌથી ટાઈપ 1 જોઈ. એ ટાઈપ 1 ની અલગ અલગ આપણે પેટર્ન જોઈ કે ભાઈ આટલી પેટર્નના તમને ક્વેશ્ચન્સ આવી શકે, બરાબર છે. એની આપણે સાથે સાથે 3 દાખલાની પ્રેક્ટિસ એ કરી હતી. બીજી આન્સર સ્લાઇડમાં તમે આન્સર પણ ટેલી કર્યા હતા. જો ન કર્યા હોય, ન જોઈ હોય તો પહેલેથી પહેલો વિડીયો પહેલા જોઈ લેજો, તો જ કોડિંગ ડીકોડિંગ શીખવાની મજા આવશે, બરાબર. પછી સેકન્ડ વિડીયોમાં આપણે ટાઈપ 2 જોઈતી. ટાઈપ 2 ની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોયા હતા. ટાઈપ 1 કંઈક આવી હતી મિત્રો, આલ્ફાબેટને લગતી કે ભાઈ કેપ્ટન શબ્દના બધા અક્ષરોને જો કંઈક આવી રીતે લખવામાં આવે તો પ્લેયર શબ્દના અક્ષરોને કેવી રીતે આ જ પેટર્નમાં લખી શકાય. આ આપણી હતી ટાઈપ 1. ટાઈપ 1 પછી આપણે ટાઈપ 2 જોઈતી. ટાઈપ 1 ના આવા તો ઘણી બધી પેટર્ન્સ આપણે જોઈતી અને એની પ્રેક્ટિસ પણ કરેલી હતી. પછી ટાઈપ 2 માં કંઈક આવું હતું કે જો ભાઈ a બરાબર 1 હોય, CAT કેટ બરાબર 24 હોય તો DOG ડોગ બરાબર કેટલા થાય. આની અંદર આપણે શું જોયું હતું તો કે હા બરાબર છે, ABCD ને એક ક્રમ આપી દીધો તો, આલ્ફાબેટને દરેક અક્ષરને ક્રમ આપી દીધો તો કે A બરાબર 1 હોય, કેટ બરાબર જો 24 હોય તો C એટલે ત્રીજો, A એટલે પહેલો ને T એટલે 20મો. આ બધાનો સરવાળો 24 થાય તો ડોગ બરાબર કેટલા, એટલે આપણે એવી રીતના ફાઇન્ડ કરવાનું. એમાં પણ આપણે ઘણી બધી પેટર્ન્સ જોઈતી, બરાબર છે. પછી એમાં તમને યાદ હોય તો આપણે શીખાતા, શું શીખાતા કે ABCD ના દરેક અક્ષરનો ક્રમ કેવી રીતના આપવો. ઇજોટી શબ્દ આપણે યાદ રાખ્યો તો, પછી L12 બરાબર છે, F6 G7 H8 L12, ABCD નો 11મો અક્ષર K, બરાબર છે. આવું યાદ આવે છે? કઈ ન આવતું હોય તો પેલો વિડીયો એક વખત જોઈ લેજો, બીજો વિડીયો જોઈ લેજો અને પછી જ આને ચાલુ કરજો. અત્યારથી જ તમને કહી દઉં, હજુ બુક ને પેન હાથમાં ન હોય તો બુક પેન લઈ શાંતિથી બેસી ઇયરફોન કાનમાં ભરાવીને પછી જ વિડીયો જોવાનો ચાલુ કરજો. બાકી હાલતા ચાલતા રીઝનિંગ ગણાય નહીં. રીઝનિંગ જોવાનો વિષય નથી મિત્રો, રીઝનિંગ ગણવાનો વિષય છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, સમયનું અને ફોકસનું, કોન્સન્ટ્રેશનનું. એક જ વખત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એક વખત એવું સરસ મજાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લો કે પછી આપણને કોઈ પણ એક્ઝામમાં કોડિંગ ડીકોડિંગ નો કોઈ પણ ક્વેશ્ચન આવે એટલે આપણે એમાં પાછું વળી જોવું જ ન પડે. આ 4 ટાઈપમાંથી ફાટ કરતી કોઈ પણ ટીક થાય. સાથે સાથે જ શીખતું જવાનું, સાથે સાથે જ ગણતું જવાનું. જેમ જેમ સાથે સાથે ગણતા જશો તમારું કોન્ફિડન્સ લેવલ એટલું સાથે સાથે બૂસ્ટ થતું જશે, રાઈટ. આજે આપણે મિત્રો આ વિડીયોમાં જોવાના છે ટાઈપ 3. ટાઈપ 3 માં કેવા પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે. કોડિંગ ડીકોડિંગ જ ચાલુ છે, સંપૂર્ણ કોડિંગ ડીકોડિંગ. આપણે એટલે જ નામ આપ્યું છે કે 4 પેટર્ન છે, 4 અલગ અલગ ટાઈપ છે. એમાંથી લગભગ તમને કોડિંગ ડીકોડિંગ નો ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં એકાદો ક્વેશ્ચન આવી જ જશે. એની બહાર લગભગ જાય નહીં. કદાચ જાય તો પણ આપણને 20 પેટર્ન આવડતી હોય તો 21મી આવડવાના ચાન્સીસ ખૂબ વધારે છે, બરાબર. બીજી આપણે ત્રીજી એની ટાઈપ જોઈએ. પહેલી 2 ટાઈપ જોઈ લીધી, ત્રીજી જો ટાઈપ જોઈએ તો કંઈક આવી રીતે ક્વેશ્ચન આપણને પૂછેલો હોય કે કોઈ સાંકેતિક ભાષામાં she will tell ને 139, tell to her ને 352 તેમજ she might go ને 879 વડે દર્શાવવામાં આવે તો will ને કેવી રીતે દર્શાવી શકાય. જો કંઈક અલગ જ છે. પહેલી ટાઈપમાં આલ્ફાબેટ હતા, બીજી ટાઈપમાં આલ્ફાબેટના નંબર 2 હતા. હવે આમાં આલ્ફાબેટ ખાલી નથી, અક્ષરો ખાલી નથી, વાક્ય આખા આપી દીધા, શબ્દોનો કોડ ગોતવાનો છે. તો શું કરશું? કઈ વાંધો નહીં, એને જેટલા વાક્ય આપણને આપ્યા એટલા વાક્ય આપણે આવી રીતે લખી નાખ્યા. ચાલો લખી નાખ્યા તો કે હા. તો એને શું કીધું છે કે she will tell 139, tell to her નો કોડ શું લીધો છે 352, she might go નો કોડ શું લીધો છે 879. તો will નો કોડ શું હોઈ શકે, બરાબર છે. તો કઈ વાંધો નહીં. સૌથી પહેલા તો એને જે કોડ આપણને પૂછ્યો છે, કયો કોડ પૂછ્યો છે તો કે will નો કોડ શું છે. જેનો કોડ આપણને પૂછેલો હોય એ શબ્દ, એ વર્ડ આ 3 માંથી કયા વાક્યમાં છે. જો શાંતિથી પેલા શીખી લેજો. જે લોકોએ પહેલી વખત ટાઈપ જોઈ છે, રીઝનિંગ નું કોડિંગ ડીકોડિંગ પહેલી વખત ગણે છે, ને જરાય ઉતાવળ નહીં કરવાની. જેટલું બેઝિક સમજવામાં ટાઈમ લગાડશો ને એટલું તમને
આગળ જતા કોમ્પ્લિકેશન્સમાં પણ બેઝિક તો પાછું કામ આવશે, બરાબર છે. કોમ્પ્લિકેટેડ સમ ગમે એટલા હશે તો પણ બેઝિક તમને કામ આવશે. બેઝિક સમજવામાં કોઈ દિવસ વાર નહીં લગાડવાનો, બેઝિક એકદમ ધીમે ધીમે સમજવાનો. બેઝિક છે શી વિલ ટેલ, આપણને એને કોનો કોડ પૂછ્યો છે? વિલ નો. તો વિલ કયા કયા વાક્યમાં છે? તો કે વિલ પહેલા વાક્યમાં છે, પછી બીજા વાક્યમાં છે ક્યાંય તો કે ટેલ ટુ હર છે, ત્રીજું વાક્ય શું છે? તો કે શી માઇટ ગો છે. એનો મતલબ એવો કે વિલ નો કોડ આ ત્રણમાંથી એક હશે, કાં તો 1 હશે, કાં 3 હશે, કાં 9 હશે. જોઈ લે કયો હોઈ શકે. તો કે 1 હોય, 3 હોય અથવા તો 9 હોય, બરાબર છે. તો પેલા તો વિલ બીજા કોઈ સેન્ટેન્સમાં રિપીટ થાય છે કે નહીં એ જોઈ લો. વિલ બીજા કોઈ સેન્ટેન્સમાં રિપીટ થતું નથી. શી બીજા કોઈ સેન્ટેન્સમાં રિપીટ થાય તો કે હા, આર યુ. પછી ટેલ બીજા કોઈ સેન્ટેન્સમાં રિપીટ થાય તો કે હા, આર યુ. એનો મતલબ કે શી પહેલા ને ત્રીજા સેન્ટેન્સમાં રિપીટ થાય તો પહેલા ને ત્રીજા સેન્ટેન્સમાં રિપીટ થતો એવો અંક કયો છે? તો કે 9મો. પછી 9, પછી ટેલ બીજાને પહેલા ને બીજામાં રિપીટ થાય, પહેલા ને બીજામાં રિપીટ થતો હોય એવો અંક કયો છે? તો કે 3. મતલબ કે વિલ નો કોડ 1 હશે, કેમ કે શી નો કોડ 9 મળ્યો, ટેલ નો કોડ 9 મળ્યો, સોરી શી નો કોડ આપણને 9 મળ્યો, ટેલ નો કોડ આપણને 3 મળ્યો, તો વિલ નો કોડ શું હશે? 1. એક ટાઈપ આ થઈ. બીજી ટાઈપ કે જો વિલ ક્યાંય રિપીટ નથી થતું, શોર્ટકટ ટ્રીક, વિલ ક્યાંય રિપીટ નથી થતું તો 1, 3, 9 માંથી કોઈ એક અંક એવો હશે જે ક્યાંય રિપીટ થતો નહીં હોય, બરાબર. તો 3 તો રિપીટ થાય છે, 9 પણ રિપીટ થાય છે. એનો મતલબ શું? કે વિલ નો કોડ શું હશે? તો કે 1. સમજાય જાય મિત્રો? હજુ એક જોઈએ. શું છે જોજે. વોટ વોઝ ઇટ ને 358, વાય મી 79, વાય નોટ મી ને 796 અને વોટ વોઝ ધેર ને 351 વડે દર્શાવવામાં આવે તો આપણને કોનો કોડ પૂછ્યો છે? વોટ વોઝ નોટ નો કોડ પૂછ્યો છે. આવા ક્વેશ્ચનમાં એક બીજો બેનિફિટ એ પણ ભાઈ મિત્રો કે આવા ક્વેશ્ચનમાંથી એ લોકો 2-3 દાખલા પૂછી શકે રીઝનિંગમાં. એક આપણને આવો પેરેગ્રાફ નાનકડો આપી દીધો હોય, એના ઉપરથી પછી એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ વોટ નો કોડ શું, વોઝ નો કોડ શું, નોટ નો કોડ શું, તો એક સાથે આપણને કેટલા માર્ક મળે? 3 માર્ક મળે એક જ દાખલો સોલ્વ કરવો એટલે, બરાબર છે. હવે વોટ વોઝ ઇટ ને એ લોકોએ દર્શાવ્યું છે 358. આપણને શું પૂછ્યું છે એને? વોટ વોઝ નોટ. મતલબ કે આપણે વોટ નો પણ કોડ ગોતવો પડશે, વોઝ નો પણ કોડ ગોતવો પડશે, નોટ નો પણ કોડ ગોતવો પડશે. કેમ ગોતશું? તો કે સૌથી પહેલા તો વોટ છે કયા કયા સેન્ટેન્સમાં છે એ જોઈ લો. તો કે વોટ છે પહેલા વાક્યમાં છે અને છેલ્લા વાક્યમાં. કુલ કેટલા વાક્ય આપણને આપેલા છે? 4. વોટ કયા કયા વાક્યમાં છે? તો કે પહેલા વાક્યમાં છે અને છેલ્લા વાક્યમાં છે. વોઝ પણ પહેલા વાક્યમાં છે ને છેલ્લા વાક્યમાં પણ છે. એનો મતલબ એવો કે વોટ અને વોઝ આ બેયનો કોડ આ 3 માંથી કોઈ પણ 2 હશે. આવડી ગયું? કયો કોડ આવે? હા, તો થાય તો કે 3, 5. હવે તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ વોટ નો કોડ કયો, વોઝ નો કોડ કયો? આપણે એની જરૂર ખરા? કાંઈ જરૂર નથી. વોટ માટે એ લોકો 3 લે કે 5 લે, વોઝ માટે એ લોકો 3 લે કે 5 લે, એનાથી આપણને કઈ મતલબ નથી. વોટ વોઝ માટે તો 3, 5 આ પાકું કે નહીં? બરાબર છે. તો વોટ અને વોઝ માટેનો આપણને તો કોડ મળી ગયો. હવે વધ્યો એક, કોણ વધ્યું? નોટ. તો નોટ કયા કયા કોડ વાક્યમાં છે? તો કે ત્રીજા વાક્યમાં છે ખાલી નોટ. એનો મતલબ એવો કે ત્રીજા વાક્યમાં કોઈ પણ એક અંક એવો હશે જે રિપીટ નહીં થતો હોય, બીજે ક્યાંય નોટ નથી. એનો મતલબ કે એક જ અંક એવો હશે ત્રીજા વાક્યમાં કે જે રિપીટ થતો નહીં હોય. તો 7 તો રિપીટ થાય છે, 9 પણ રિપીટ થાય છે. મતલબ વધ્યું કયું? 7 ને 9 કોના કોના માટે હશે? તો કે વાય અને મી માટે. તો વધ્યું કયું? તો કે 6. તો નોટ નો કોડ શું થશે? તો કે 6. સમજાય છે? તો એનો મતલબ કે આનો કોડ 3, આનો 5 અને નોટ નો કોડ શું થાય? તો કે 6. હજુ એક પેટર્ન જોઈએ આપણે. એમ 1, 2 માં નો આવડી જાય
ધીમે 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 પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. જોઈએ શું છે. I can crack exam is not hard, preparation is not hard, I can work hard. હા સરસ, તમને લાગુ પડતું છે ને. આમ તો સવાર ઉઠીને રોજ 4 વખત બોલાય, બરાબર. ઓમ ભૂર્ભુવસ્વનો મંત્ર બોલો, એની હારે હારે આઈ બોલવાનું સવારમાં કે I can crack exam is not hard, preparation is not hard, I can work hard. 4 કોડ પૂછી લીધા. જો આપણને 4 કોડ પૂછે તો આપણે તો લોટરી લાગી જાય આમાં, બરાબર છે. 2 પૂછે 3 પૂછે, એક સિંગલિયો પૂછે ને તોય આમાં વસૂલ જ છે, મહેનત કરવી, બરાબર. ચાલો, કોનો કોડ પૂછ્યો છે એને? તો કે ક્રેક નો કોડ પૂછ્યો. તો સૌથી પહેલા શું ગોતવાનું? તો કે ક્રેક કયા વાક્યમાં છે? ક્રેક કયા વાક્યમાં છે? તો કે ક્રેક ખાલી એક પહેલા વાક્યમાં છે. ધ્યાનથી જોવો તો જો બીજે ક્યાંય ક્રેક રિપીટ થાય છે? નથી થતો. એનો મતલબ કે ક્રેક માટે આ 4 માંથી એક અંક એવો હશે, હા, કે જે બીજે ક્યાંય રિપીટ થતો નહીં હોય. 4 માંથી એવો કયો અંક છે કે જે બીજે ક્યાંય રિપીટ નથી થતો? તો કે 1 તો રિપીટ થાય. જો હાઈ, પછી 2 પણ રિપીટ થાય. એનો મતલબ કે 2 આ 4 માંથી કોઈ બીજા બેનો હશે, રાઈટ, 1 અને 2. પછી 7 પણ રિપીટ થાય. એક અક્ષર એવો છે કે જે રિપીટ નથી થતો. કોણ છે એ? 9 રિપીટ નથી થતો, મતલબ કે ક્રેક નો કોડ શું હશે? તો કે 9. ચાલો, ક્રેક નો આપણને કોડ મળી ગયો 9. હવે કોણ આવ્યું છે? તો કે એક્ઝામ કયા વાક્યમાં છે, કયા સેન્ટેન્સમાં છે? તો કે પહેલામાં છે ને બીજામાં છે. સમજાઈ જાય? તો પહેલામાં ને બીજામાં જો એક્ઝામ હોય તો પહેલામાં ને બીજામાં કોમન હોય એવો અંક કયો? પહેલામાં ને બીજામાં એક્ઝામ બીજે કઈ રિપીટ નથી થતું ની પહેલા જોઈ લેવાનું નથી ને. એક પહેલામાં એક્ઝામ છે ને બીજા સેન્ટેન્સમાં એક્ઝામ છે, તો પહેલા અને બીજા સેન્ટેન્સમાં હોય એવો કોમન કોડ, કોમન અંક કયો છે? તો કે 7. આર્યો. અને એક્ઝામ માટે પણ શું થાય? તો કે 7. એનો મતલબ કે એક્ઝામ નો કોડ શું થઈ ગયો? 7. વર્ક સૌથી પહેલા તો કયા સેન્ટેન્સમાં રિપીટ થાય છે? પહેલામાં ક્યાંય વર્ક આવે છે? જોવું જોઈએ. પહેલામાં ક્યાંય વર્ક આવે છે? નહીં. બીજા સેન્ટેન્સમાં ક્યાંય વર્ક આવે છે? નહીં. એક્ઝામ ઇઝ નોટ હાર્ડ માં ક્યાંય વર્ક નથી. પ્રિપરેશન ઇઝ નોટ હાર્ડ માં ક્યાંય વર્ક નથી. આઈ કેન વર્ક હાર્ડ માં વર્ક છે. એનો મતલબ કે આ એક જ સેન્ટેન્સ એવું છે, એક જ વાક્ય એવું છે કે જેની અંદર વર્ક કોડ છે. એનો મતલબ કે આ 4 માંથી કોઈ એક અંક એવો હશે કે જે રિપીટ નહીં થતો હોય. કેમ કે વર્ક અહીંયા એક જ શબ્દ છે તો આપણો કોડ પણ એક જ હોય, બરાબર. તો 5 રિપીટ થાય છે? તો કે હા. 1 રિપીટ થાય છે? તો કે હા. 2 રિપીટ થાય છે? તો કે હા. એક અંક એવો છે કે જે રિપીટ નથી થતો. કોણ રિપીટ નથી થતું? તો કે 4. તો વર્કનો કોડ શું હશે? તો કે 4. બરાબર છે. ચાલો, હવે કયું આવ્યું સેન્ટેન્સ? વર્ડ કયું આવ્યું? તો કે હાર્ડ. તો સૌથી પહેલા શું ગોતવાનું આપણે? તો કે હાર્ડ કયા વાક્યમાં છે? તો કે પહેલા સેન્ટેન્સમાં છે હાર્ડ, બીજા સેન્ટેન્સમાં હાર્ડ છે, ત્રીજા સેન્ટેન્સમાં પણ હાર્ડ વર્ડ છે અને ચોથા સેન્ટેન્સમાં છે. તો ત્રણેયમાં કોમન હોય એવો અંક કયો? તો કે ત્રણેયમાં કોમન હોય એવો અંક કયો છે? તો કે 5. આમાંય છે, આમાં પણ છે અને આમાં. બીજો એકેય અંક એવો નથી કે જે ત્રણેયમાં રિપીટ થતો હોય. તમે એમ કહેશો સાહેબ 6 પણ છે, પણ 6 આ બેમાં જ છે, જો ત્રીજામાં નથી, બરાબર. 8 પણ આ બેમાં જ છે, જો ત્રીજામાં નથી. એક જ અંક એવો છે કે જે 3 વાક્યમાં રિપીટ થાય છે. તો એક જ શબ્દ પણ એવો છે કે જે 3 વાક્યમાં રિપીટ થાય. સમજાય જાય એવું કંઈ નથી, બહુ ઈઝી જ છે, બરાબર. હજી એક પેટર્ન જોઈએ, હજુ એક જોઈ લઈએ. શું છે જોવું જોઈએ. અત્યાર સુધી એ લોકોએ કોડ તરીકે શું આપતા હતા આપણને?
ડિજિટ આપતા હતા, અંક આપતા હતા. હવે એને શબ્દની સામે કઈક શબ્દ લખી નાખ્યો, કઈક ચાઇનીઝ લેંગ્વેજમાં લખ્યો છે, આપણે એનાથી કઈ મતલબ નથી. આપણે તો રિપીટ કયો થાય છે, સિંગલિયો કયો છે એ જ જોવાનું છે. એને ગમે તે લખ્યું અહીંયા, બરાબર. શું છે વોટ વોઝ ઇટ માટે LEERADE. આને પ્રોનાઉન્સિએશન કરવાનો જ હતા, કઈક વિચિત્ર થશે એટલે પ્રોનાઉન્સિએશન આપણે નથી કરવું, એને એમનું સ્પેલિંગ તરીકે બોલી નાખીએ. યુ ગો MO અને NIL, યુ લાઈક ઇટ NILPAM અને RA, સી વોઝ સિક TUKLEE અને FOE. હવે એને શું પૂછ્યો છે, કોનો કોડ પૂછ્યો જોઉં ત્યાં, વોટ યુ લાઈક. વોટ યુ લાઈક માટે સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરશું, તો કે વોટ કયા કયા સેન્ટેન્સમાં રિપીટ થાય છે, યુ કયા કયા સેન્ટેન્સમાં રિપીટ થાય છે, લાઈક કયા કયા સેન્ટેન્સમાં રિપીટ થાય છે. સૌથી પહેલા આવશે વોટ. તો વોટ કયા કયા સેન્ટેન્સમાં છે, તો કે એક પહેલા સેન્ટેન્સમાં છે અને બીજે ક્યાંય નથી. જો યુ ગો છે, યુ લાઈક ઇટ છે, સી વોઝ સિક છે, કે એનો મતલબ કે વોટ એને ક્યાંય રિપીટ કર્યું નથી. અને જો વોટ રિપીટ નથી થતું તો આ ત્રણમાંથી એક એનો કોડ હશે ફાઇનલ. પણ શું, તો કે એવો કોડ હશે કે જે બીજા ક્યાંય સેન્ટેન્સમાં રિપીટ નહીં થતો હોય. તો પહેલા તો LEE ક્યાંય રિપીટ થાય છે, તો કે હા આર્યુ, એટલે વોટનો કોડ તો ના જ હોય, બરાબર, કેમ કે આમાં વોટ નથી. પછી RA રિપીટ થાય છે, તો કે આર્યુ, એટલે એ પણ વોટનો કોડ ના હોય. શું કામ, કેમ કે સેન્ટેન્સમાં પાછું વોટ નથી. તો વધ્યું કયું, તો કે DE. તો વોટનો કોડ શું આવ્યો, ડી. બહુ સહેલું છે, શીખવામાં જરાય ઉતાવળ નહીં કરવાની, બેઝિક છે. બેઝિક થી જેટલું શીખી લેશો પછી આપણે અઘરા દાખલામાં વાંધો ના આવે, બરાબર. ચાલો બીજું શું કીધું છે એને, યુ. તો શું જોવાનું છે, સૌથી પહેલા યુ કયા કયા વાક્યમાં રિપીટ થાય છે, તો કે યુ બીજા વાક્યમાં ને ત્રીજા વાક્યમાં રિપીટ થાય છે. આર યુ, જો બીજામાં ને ત્રીજામાં, એનો મતલબ કે આ બીજામાં ને ત્રીજામાં કોઈ એક કોમન કોડ એવો હશે જે યુ માટે હશે. દેખાય તમને આર્યો NIL, તો યુ નો કોડ શું થઈ ગયો, NIL. વોટ નો કોડ આપણે શું ફાઇન્ડ કર્યો હતો, ચલો યુ નો કોડ શું થઈ ગયો, NIL. લાઈક નો કોડ શું છે, તો કે લાઈક કયા કયા સેન્ટેન્સમાં છે, તો કે ખાલી ત્રીજા એક જ સેન્ટેન્સમાં છે, જો બીજે ક્યાંય નથી. તો ત્રીજા એક જ સેન્ટેન્સમાં હોય એવો કોઈ વર્ડ, ત્રીજા એક જ સેન્ટેન્સમાં હોય એવો આ ત્રણમાંથી કયો વર્ડ કે રિપીટ થવો ન જોઈએ. શું કામ, તો કે લાઈક બીજે ક્યાંય રિપીટ થતું નથી. તો NIL રિપીટ થાય છે, તો કે હા નો હાલે. PAM રિપીટ થાય છે, નહીં. RA રિપીટ થાય છે, જો એનો મતલબ કે લાઈક નો કોડ શું હશે, તો કે PAM. સમજાય છે? ચાલો અને પછીનું જોઈ લઈએ એક વખત. આ મસ્ત છે હો, જો એક માંથી આમ ચાર કોડ આપણે ફાઇન્ડ કરી લીધા. તો આપણને તો એક જ પૂછવાનો છે, પણ આપણે ચાર એટલે પૂછતા કે એક જ ક્વેશ્ચનમાં આપણને ચાર ક્વેશ્ચન એક સાથે પ્રેક્ટિસ થઈ જાય, બરાબર. એક્ઝામ કેન બી સોલ્વડ, આઈ વિલ ગીવ એક્ઝામ, ઇટ કેન બી ટફ, પેપર વિલ બી ટફ. પહેલા સેન્ટેન્સ માટે એને શું કોડ આપ્યા છે, તો કે એક્ઝામ કેન બી સોલ્વડ માટે સારે ગામા, બરાબર. આઈ વિલ ગીવ એક્ઝામ માટે પાધ નિશા, ઇટ કેન બી ટફ માટે રે ગા કે બીજો સૂર વિખાઈ ગયા ને સૂર. શું કામ, આ ટફ શબ્દ આવે ને એટલે સૂર વિખાઈ જાય એક્ઝામમાં. રેડી, ઇટ કેન બી ટફ અને પેપર વિલ બી ટફ. પેપર વિલ બી ટફ માટે શું કોડ લીધો છે, તો કે ગા લા દ પી. એને આપણને ચાર વર્ડ પૂછ્યા છે, એનો કોડ પૂછ્યો છે. સૌથી પહેલો કોડ શું પૂછ્યો છે, એક્ઝામ. શું જોવાનું સૌથી પહેલા, હવે આવડી ગયું તમને, હવે જરાય જરૂર ચિંતા નથી. એક્ઝામ કયા સેન્ટેન્સમાં રિપીટ થાય છે, તો કે એક્ઝામ પહેલા સેન્ટેન્સમાં રિપીટ થાય છે, એક્ઝામ બીજા સેન્ટેન્સમાં રિપીટ થાય. એનો મતલબ કે પહેલા ને બીજા સેન્ટેન્સમાં બીજો કોઈ શબ્દ રિપીટ થાય છે કે નહીં જોઈ લેવાનું એક વખત. તો કે પહેલા સેન્ટેન્સમાં બીજા કયા શબ્દ છે, તો કે કેન બી સોલ્વડ, અને બીજા વાક્યમાં તો કે આઈ વિલ ગીવ. આમાંથી એકેય કોમન નથી, ખાલી એક જ કોમન છે. કયું કોમન છે, એક્ઝામ. એનો મતલબ કે આ ચારે ચાર માંથી
એક જ કોડ કોમન હશે. કયો કોડ કોમન દેખાય તમને? ઓકે, SA. તો એક્ઝામ માટે કયો કોડ થયો? SA. પછી કેન. તો સૌથી પહેલા શું જોવાનું? તો કે કેન કયા કયા વાક્યમાં છે? તો કે કેન એક તો બીજા વાક્યમાં છે અને કેન ત્રીજા વાક્યમાં છે. તો બીજા નહીં, પહેલા વાક્યમાં છે અને ત્રીજા વાક્યમાં છે. તો પહેલા અને ત્રીજા વાક્યમાં બીજો કોઈ કોડ કોમન નથી ને? તો કે છે. જો કયો છે? બી. આ મસ્ત છે હો. કેન પહેલા વાક્યમાં પણ છે, કેન ત્રીજા વાક્યમાં પણ છે. પહેલા વાક્યમાં બી છે, ત્રીજા વાક્યમાં પણ બી છે. હવે કેન નો કોડ આ રે અથવા ગા આ બેમાંથી એક હશે ફાઇનલ. એટલી તો આપણને ખબર પડી ગઈ. પણ હજુ બેમાંથી કયો? તો કે બી. ધ્યાનથી જોવો ને તો ચોથા વાક્યમાં છે. જો એનો મતલબ કે બી માટેનો કોડ કયો ફાઇનલ થાય? તો કે GA. અને જો બી માટે GA ફાઇનલ થતો હોય તો આપણા માટે કોણ વધ્યું? તો કે RE. RE એટલે કેન નો કોડ શું થાય? તો કે RE. સમજાય છે? ચલો હજુ એક જોઈએ. પેપર. સૌથી પહેલા શું જોવાનું? કે પેપર શબ્દ કયા વાક્યમાં રિપીટ થાય છે? પહેલા વાક્યમાં ક્યાંય પેપર છે? નહીં. બીજા વાક્યમાં ક્યાંય પેપર છે? નહીં. ત્રીજા વાક્યમાં ક્યાંય પેપર છે? નહીં. એનો મતલબ એવો કે ચોથા વાક્યમાં એક આ ચારમાંથી એક જ સિંગલ હશે. બરાબર? કયું છે? તો કે પેપર. પણ આ ચારમાંથી એક વર્ડ એવો હશે જે રિપીટ નહીં થતો હોય. તો પહેલા તો જે રિપીટ થાય એને ઉડાડી દો. GA રિપીટ થાય. LA રિપીટ નથી થતો. DH રિપીટ થાય. પછી LA પણ રિપીટ થતો હશે ને? સોરી, આ PI પણ રિપીટ થાય છે. જો બરાબર, કયો રિપીટ નથી થતો? તો કે LA. તો પેપર નો કોડ કયો આવશે? LA. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. બી તો હમણાં જ આપણે ગોતી લીધો હતો કે ત્રણેય વાક્યમાં બી છે અને ત્રણેય વાક્યમાં હોય એવો કોડ કયો છે? તો કે GA અને GA. ત્રણેય વાક્યમાં હોય એવો કોડ કયો છે? તો કે GA. બી માટે કોણ થશે? GA. રાઈટ? ચાલો, આવડી જાય એવું કઈ નથી, બહુ સહેલું છે. જે અક્ષર જે શબ્દ આપણને પૂછ્યો હોય એ શબ્દ પહેલા તો કયા સેન્ટેન્સમાં રિપીટ થાય છે એ જોઈ લેવાનો. એનો કોડ સાથે સાથે જે સેન્ટેન્સમાં રિપીટ થતો હોય જે કોડ એ જ આપણો કોડ થઈ ગયો. થોડીક ટ્વિસ્ટેડ છે, સાવ બેલી બે પેટર્ન જેવી નથી, થોડીક ટ્વિસ્ટેડ છે. બરાબર? તો થોડુંક અઘરું પેપર કાઢે, બધાને અઘરું લાગે તો આપણને સહેલું લાગવું જોઈએ. કેમ કે આપણે આ ટાઈપ કરેલી છે, આ પેટર્ન કરેલી છે, આ ટાઈપની પ્રેક્ટિસ કરેલી છે. પ્રેક્ટિસ આ આપણી પહેલાથી સિસ્ટમ છે. મેં તમને પહેલાય કીધું કે બુક પેન પેપર લઈને જ બેસજો સાથે, તો જ તમને રીઝનિંગ ભણવાની મજા આવશે. રીઝનિંગ ગણવાનો સબ્જેક્ટ છે, જોવાનો નથી. પેન પેપર સાથે રાખીને વિડીયો ચાલુ કરીને બેસવાનું. રાઈટ? ટ્રાય યોર સેલ્ફ. કરો જે ટ્રાય એક વખત ટ્રાય થઈ જાય, જોઈ લો. તમે પેનનો કોડ પૂછ્યો છે, જો આપણી જાય વિડીયો પોઝ કરીને જોઈ લો. પછી આપણી નેક્સ્ટ સ્ક્રીન સાથે તમારો આન્સર જોઈ લો. જે પેનનો આવી રીતે આવી જાય છે કઈ શું આન્સર આવે પેન માટે? એન. રાઈટ? વિડીયો પોઝ કરીને જોઈ લો. હજુ એક ગણો જે આવડી જાય, આ બેયનો આન્સર આવી જાય તો જ આગળ વધવાનું. બાકી બેક કરીને પાછો એક વખત વિડીયો જોઈ લો. પેટર્ન શીખવામાં જેટલી વાર લાગશે એટલો બેઝ ક્લિયર થશે, એટલો કોન્સેપ્ટ ક્લિયર થશે દોસ્તો. રાઈટ? જોઈ લો જે ત્રણે. વેરી અને સ્ટડીનો કોડ પૂછ્યો છે. જો વેરી અને સ્ટડીનો કોડ તમને આવી જાય 7 અને 6 तो काम पड़े. चलो ये करके दिखाओ. हॉट फिल्टर्ड कॉफी, वेरी हॉट डे एंड नाइट. वेरी नो અને હોટ નો બેયનો કોડ જો તમારે આ આવી જાય, બરાબર? હાલો એક સાઈડ તમે કરાવો, પાછું ભૂલાઈ ગયું. હાલો એક આપણે કરી લઈએ.
શું છે? સ્પાર્ક એન્ડ ફાયર માટે 2 3 4, સ્પાર્ક ઇઝ કોઝ માટે 4 5 6 અને ફાયર ઇઝ ઇફેક્ટ માટે 2 5 8 છે. તો એને કોનો કોડ પૂછ્યો છે? તો કે કોઝ નો અને ફાઈવ નો. સૌથી પહેલું કામ શું કરશું? તો કે કોઝ કયા સેન્ટેન્સમાં આવે છે? તો કે કોઝ સેકન્ડ સેન્ટેન્સમાં એકમાં જ આવે છે. જો તો સેકન્ડ સેન્ટેન્સમાં એકમાં જ આમાં આવતો હોય ને, રિપીટ ન થતો હોય એવો અક્ષર કયો? તો કે 4 તો રિપીટ થાય, 5 પણ રિપીટ થાય. કોઝ માટે કોણ વધ્યું? યસ 6. તો કોઝ નો કોડ શું થાય? તો કે 6. હવે એને ઉલટું પૂછ્યું. જો 5 બરાબર કેટલા? 5 બરાબર કયો વર્ડ છે? ઊંધું પૂછ્યું. જો કઈ વાંધો નહીં, આપણે શું ફરક પડે? તો કે 5 કયા સેન્ટેન્સમાં છે? મેથડ એ પેટર્ન એની જ. 5 કયા સેન્ટેન્સમાં? તો કે 5 બીજા સેન્ટેન્સમાં છે ને ત્રીજા સેન્ટેન્સમાં છે. તો બીજા સેન્ટેન્સમાં 5 છે ને ત્રીજા સેન્ટેન્સમાં 5 છે. બીજા ને ત્રીજા વાક્યમાં કોમન હોય એવો શબ્દ કયો છે? તો કે is છે. તો 5 માટે કયો કોડ થયો? કે is થયો. આવડી જાય એવું કઈ નથી, સમજાઈ જાય એવું જ છે. રાઈટ? ચલો નેક્સ્ટ કરો જોઈએ. ટ્રાય યોરસેલ્ફ. ઘણો જોઈએ, વિડિયો પોઝ કરીને ગણી લ્યો. સાથે સાથે ગણતું જ જવાનું છે, તો જ આપણું ચેપ્ટર ક્લિયર થાય. એક સાથે એક જ વખત ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ નું કરવાનું છે દોસ્તો. ફોકસ, કોન્સન્ટ્રેશન, ટાઈમ આ બધાનું ઇન્વેસ્ટમેન્ટ એક જ વાર કરવાનું. આમ ત્યારે જ્યારે ગણતા હોય ત્યારે મગજમાં બીજો કોઈ વિચાર ના આવવો જોઈએ. એનો જવાબ આ આવી જવો જોઈએ. આવી જાય પછી આગળ વધો. હજુ એક ટ્રાય કરી લ્યો. પ્રેક્ટિસ નહીં કરો તો રીઝનિંગમાં કોઈ દિવસ માર્ક નહીં આવે, સ્કોર નહીં આવે. ચેપ્ટર આવડી જવું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. તમારી એક્ઝામ ખાલી નોલેજની એક્ઝામ નથી, યાદ રાખજો. તમારી એક્ઝામ સ્પીડ અને એક્યુરેસીની એક્ઝામ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ નોલેજ ચેકની એક્ઝામની સાથે સાથે સ્પીડ અને એક્યુરેસીની એક્ઝામ છે. રાઈટ? ચલો આન્સર આવી જાય છે. ત્રણેય આન્સર આવી જાય પછી જ આગળ વધવાનું, ત્યાં સુધી નહીં. હવે એક મસાલાવાળો કરી નાખીએ મસ્તીનો. બરાબર? જોઈ લો છીએ. 2 છે. એક નથી આખો, એટલે ડરી ન જતા. ચાલો PIT NASAM તેના પ્રોનાઉન્સિએશન કરવાનું જતા નહીં, મજા આવે. બરાબર? NAJOTOD TUBOD અને PIT JOLIN અને KOT. એના માટે શું છે શબ્દ? તો કે બ્રિંગ મી વોટર, વોટર ઇઝ લાઈફ, ગીવ મી ટોય અને લાઈફ એન્ડ ડેથ. 4 સેન્ટેન્સ આપ્યા છે. 4 સેન્ટેન્સમાંથી આપણને 3 નો કોડ પૂછ્યો છે. આમ તો આપણે એક ક્વેશ્ચનમાં 3 દાખલા ગણી નાખ્યા. પ્રેક્ટિસ કેટલી બધી થઈ ગઈ વિચારો તો ખરા. એક સાથે કેટલા બધા દાખલાની પ્રેક્ટિસ થઈ ગઈ. 3 આ પાછા ઓલા સિંગલિયા તમે હાથે જાતે કર્યા એ ટ્રાય યોરસેલ્ફ વાળા. હવે આની અંદર કોઈ ગમે એવી પેટર્ન કેમ ન આવે? ટાઈપ 3 માં બરાબર આવડી જ જાય. શું છે? એને વોટર નો કોડ પૂછ્યો. તો વોટર કેમાં કોમન છે? તો કે વોટર એક તો પહેલા વાક્યમાં છે અને બીજા વાક્યમાં છે. પહેલા વાક્યમાં ને બીજા વાક્યમાં કોમન હોય એવો કોડ કયો છે? તો કે NA. વોટર નો કોડ સિમ્પલી કયો થાય? NA. મી ME નો કોડ તો ME શેમાં રિપીટ થાય છે? તો કે ત્રીજા સેન્ટેન્સમાં છે અને પહેલા સેન્ટેન્સમાં છે. એનો મતલબ આ બે માંથી એક મી નો કોડ હશે. બરાબર? મી પહેલા સેન્ટેન્સમાં છે અને ત્રીજા સેન્ટેન્સમાં છે. તો પહેલામાં ને ત્રીજામાં કોમન હોય એવો મી માટે કયો શબ્દ દેખાય તમને? જોવું જોઈએ. કયો શબ્દ છે? PIT. લાઈફ. લાઈફ માટે કયા વાક્યમાં લાઈફ છે? તો કે બીજા વાક્યમાં છે અને ચોથા વાક્યમાં છે. લાઈફ કયા વાક્યમાં છે? તો કે બીજા વાક્યમાં છે ને ચોથા વાક્યમાં. મતલબ કે આ બે વાક્યમાં 3 કોડ આપેલા છે, એમાંથી લાઈફ નો એક કોડ હશે. તો આમાં ને આમાં રિપીટ થતો હોય એવો કોડ કયો છે? તો કે JOJ. તો લાઈફ નો કોડ શું થશે? JO. કઈ અઘરું નથી, સહેલું જ છે. ખાલી આમ દેખાવમાં બીવડાવે એવા દાખલા, એમાં ડરવાનું નહીં. બરાબર? હાલો આ જોજે. KPLPTS speak the truth. BSTMNK always seek knowledge.
TM TS SK knowledge is truth. NK BS ZP never seek violence. તો કે ટ્રુથ પહેલા વાક્યમાં રિપીટ થાય છે અને ટ્રુથ ત્રીજા વાક્યમાં. જો આમાં કંઈક નવું છે, એક પોઈન્ટ નાનકડો નવો આવશે. જોઈએ, ટ્રુથ પહેલા વાક્યમાં છે ને ટ્રુથ ત્રીજા વાક્યમાં છે. તો પહેલા અને ત્રીજા વાક્યમાં કોમન હોય એવું કયું કોણ છે? તો કે TS અને TS. તો ટ્રુથ નો કોડ શું થશે? TS. is કયા વાક્યમાં છે? તો કે ત્રીજા વાક્યમાં જ છે. જો બીજે ક્યાંય is રિપીટ થતું નથી. તો બીજો કોઈ એવો વર્ડ નથી ને કે જે બીજે ક્યાંય રિપીટ નથી થતો. તો કે નોલેજ તો રિપીટ થાય છે, પછી ટ્રુથ પણ રિપીટ થાય છે. એનો મતલબ કે is એકમાત્ર એવો કોડ છે જે આ ત્રણમાંથી એક કોડ એવો હશે જે રિપીટ થતો નહીં હોય. તો TS તો આવી ગયો. SK રિપીટ થાય છે ક્યાંય? નહીં. TM પણ રિપીટ થાય છે. જો તો is નો કોડ શું આવ્યો? તો કે SK. છેલ્લું એક વધ્યું છે નેવર. જોયો છે નેવર કયા સેન્ટેન્સમાં છે? પેલા તો કે છેલ્લા એક જ સેન્ટેન્સમાં છે. જો આ મસ્ત છે, થોડુંક ટ્રિકી છે, જોજો શાંતિથી. છેલ્લા એક જ સેન્ટેન્સમાં નેવર છે. આ ત્રણમાંથી જ એક એનો કોડ હશે, એવો કોડ હશે કે જે રિપીટ નહીં થતો હોય પણ. હા, જો અડધા સમજી ગયા. શું સમજ્યા? પણ આની અંદર બે શબ્દ એવા છે કે જે રિપીટ નથી થતા. જો નેવર રિપીટ નથી થતું કે તો વાયલન્સ કે રિપીટ થાય? જોજો, વાયલન્સ પણ રિપીટ નથી થતું. હા, સીક રિપીટ થાય છે. એટલે સીક માટેનો કોડ તો આપણે ગોતી લઈએ કે ભાઈ સીક માટેનો કોડ એન તો ઉડી ગયો, બરાબર. પણ નેવર માટેનો કોડ BS હશે કે ZP હશે? નેવર માટેનો કોડ અને વાયલન્સ માટેનો કોડ, બેના કોડ વધ્યા. કયા વધ્યા? તો કે BS અને ZP. તો તમને ઓપ્શન પણ એવા આપેલા હશે કે નેવર નો કોડ એને પૂછ્યો હશે. નેવર નો જો કોડ પૂછ્યો હશે ને તો ઓપ્શન પણ આવા કંઈક આપેલા હશે, BS અથવા ZP. તો ચિંતા નહીં કરવાની, BS અથવા ZP. આમ ક્વેશ્ચનમાં કઈક ભૂલ લાગે છે એમ કરીને મૂકીને આવતા ન રહેતા હો. પેપર કાઢવા વાળા બધા ભણેલા હોય. ઓકે, ચાલો આના જેવો એક કરો. જો આમ જોઈને ડરી નહીં જવાનું, બધા કોડ જ છે, એમાં કઈ બીજું કઈ છે નહીં. એમ જોતા આપણને જરા કેવું લાગે કો આ હું આવી ગયું, બરાબર. આવા દાખલા આપણે ઉપર કરી નાખ્યા. એકવાર ટ્રાય કરી લ્યો, ટ્રાય યોર સેલ્ફ. સ્ક્રીનને પોઝ કરીને ટ્રાય કરી લ્યો. ચારે ચાર છે, 4 છે. જો ટાઈમ નો કોડ અહીંથી ગોતવાનો છે, KI નો કોડ પાછો વાંથી ગોતવાનો છે. સમજાય છે? KL, CX અને પાર્ક, આ ચારે ચાર ના કોડ તમારો આન્સર જો આવો આવી જાય પછી જ આગળ વધવાનું. જો આમાં અથવા વાળો ઓપ્શન છે, આપણાને પહેલાનો એક દાખલો કર્યો એવું, બરાબર. પછી એક પેટર્ન એવી છે કે આમ આવી જાય ને તો 1 માર્ક આપણો રોકડો છે. આમ બીજા ત્રીજા ધોરણના છોકરાને પૂછ્યો હોય તો આવડી જાય એવી એક પેટર્ન છે. જોઈ લો. 4 દાખલા લીધા, એની પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર નથી. સામાન્ય બુદ્ધિનો ક્વેશ્ચન છે, બરાબર. કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન, બરાબર. કોમન સેન્સનો પ્રશ્ન છે. પેલો શું છે? કોઈ એક સાંકેતિક ભાષામાં ઉંદરને હરણ, હરણને સિંહ, સિંહને વાંદરો, વાંદરાને બળદ અને બળદને ગાય કહેવામાં આવે તો જંગલનો રાજા કોણ છે? તો જંગલનો રાજા આપણને બધાને ખબર છે, એટલું જ નોલેજ હોવું જોઈએ કે જંગલનો રાજા કોને કહેવાય? તો કે સિંહને. પણ સિંહને કહેવાનું શું છે? તો કે સિંહને વાંદરો કહેવાય કોડિંગ લેંગ્વેજમાં, આમ નો કહેવાય, બાકી સિંહ ગુસ્સે થઈ જાય. તો આપણા માટે જંગલનો રાજા કોણ છે? તો કે વાંદરો. પછી અહીંથી પાછા ઘણા રીઝનિંગ વધારાનું ચાલુ કરે. તો કે વાંદરાને તો બળદ કહેવાય. નહીં, ત્યાં નથી જવાનું. આપણે અહીંથી જવાબ આવી ગયો. સિંહને શું કહેવાય? તો કે વાંદરો. જંગલનો રાજા કોણ છે? સિંહ. ખરેખર તો કોણ હોય? તો કે સિંહ. પણ સિંહને કહેવાય શું કોડિંગ લેંગ્વેજમાં? તો કે વાંદરો. તો આપણો આન્સર શું આવે? વાંદરો. બીજું જોવું જોઈએ. કોઈ એક સાંકેતિક ભાષામાં લાકડીને માટલું, માટલાને ગોદડું, ગોદડાને પાણી, પાણીને વાસણ અને વાસણને પંખો કહેવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ મુજબ આવેલા મહેમાનને તમે શું આપશો? ભારતીય સંસ્કૃતિ મુજબ આવેલા મહેમાનને પેલા તો આપેલા ઓપ્શનમાંથી પાણી અપાય કે નહીં?
ઓલા જેવું ન કરતા હોય, એક ઘરે મહેમાન આવ્યા તો છોકરાને પપ્પાએ કીધું બેટા મહેમાન આવ્યા છે કંઈક લેતો આવ જા, છોકરો રિક્ષા લઈને આવ્યો, બરાબર, કે આ લોકોને જવાનું હશે એટલે એવું ન કરતા. આપણે ઘરે આવેલા મહેમાનને શું કહેવાય, શું આપવાનું હોય ભારતીય તો કે પાણી, પણ પાણીને શું કહેવાય કોડિંગ લેંગ્વેજમાં, તો કે આપણા પ્રશ્નમાં પાણીને શું કહેવાય તો કે વાસણ. આપણો જવાબ શું થશે તો કે ઘરે આવેલા મહેમાનને શું આપવાનું, વાસણ સાફ કરવા બેસી જાવ ચાલો એમ. ચલો નેક્સ્ટ જોઈએ, જો કોઈ એક સાંકેતિક ભાષામાં લાલનો અર્થ સફેદ, સફેદનો અર્થ કાળો, કાળાનો અર્થ પીળો, પીળાનો અર્થ લીલો, લીલાનો અર્થ ભૂરો, ભૂરાનો અર્થ વાદળી થાય તો સૂર્યમુખીના રંગનું પ્રતિનિધિત્વ કોણ કરે? સૂર્યમુખીનો રંગ કેવો હોય પેલા ખબર હોવી જોઈએ. કેવો હોય તો કે પીળો, એ તો બધાને ખબર છે, પણ પીળાનો અર્થ આપણે કેવો છે તો કે પીળાનો અર્થ આપણે લીલો છે. પીળાને આપણે શું કહેવાનું છે કોડિંગ લેંગ્વેજમાં? લીલો. તો આપણે આપેલા 4 ઓપ્શનમાંથી પીળો ન ટીક કરવાનું. શું ટીક કરવાનું છે તો કે લીલો, બરાબર. છેલ્લું જોઈએ, જો ટ્રેનને બસ કહેવાય, બસને ટ્રેક્ટર કહેવાય, ટ્રેક્ટરને કાર કહેવાય, કારને સ્કૂટર કહેવાય, સ્કૂટરને સાયકલ કહેવાય ને સાયકલને મોપેડ કહેવાય, તો કોના દ્વારા ખેતરમાં ખેતી થાય? પેલા તો ખેતરમાં ખેતી કોના તો ઘણા આ તો સાહેબ બળદ દ્વારા થાય. બળદ આમાં છે કે બરાબર? આમાં શું છે એવો ઓપ્શન તો કે ટ્રેક્ટર છે. ખેતી કોના દ્વારા થાય તો ટ્રેક્ટર, ટ્રેક્ટર દ્વારા. પણ ટ્રેક્ટરને આપણી કોડિંગ લેંગ્વેજમાં શું કહેવાય તો કે કાર કહેવાય. ટ્રેક્ટરને જો કાર કહેવાય તો આપણે ખેતરમાં ખેતી કોનાથી કરવાની કોડ પૂરતી તો કે કારથી કરવાની. તો આપણો આન્સર શું આવશે? કાર. આ આવી કંઈક ટાઈપ 3 હતી તમારી, બરાબર છે. સૌથી પહેલી આપણે ટાઈપ 1 જોઈ, જેમાં આલ્ફાબેટિકલ હતા, કેપ્ટન શબ્દને આવી રીતે લખવાનું, પ્લેયર શબ્દને કેવી રીતે લખવામાં આવે. પછી બીજી ટાઈપ આપણે જોઈ જેની અંદર આલ્ફાબેટ્સને ન્યુમેરિકલ ઓર્ડર આપેલો હતો કે ABCD ને આપણે નંબર આપી દીધા હતા 1 2 3 4, બરાબર છે. અને ત્રીજી ટાઈપ આપણે જોઈ કે વાક્યની અંદર અમુક શબ્દો આપેલા હોય, એ શબ્દોનો કયો કોડ છે, બરાબર, એ આપણે ગોતવાનો હોય. આ તમારી ચોથી ટાઈપ નથી, આ તો એક બોનસમાં એક રસ્તામાં નાનકડું એક આવતું હતું તો આપણે લઈ લીધું. હજી એક મેઇન ટાઈપ બાકી છે, બરાબર છે. મેઇન ટાઈપની અંદર 5 ક્વેશ્ચનના ઝુમખા આવી શકે અને આ વખતે પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે મિત્રો. કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર આવશે તો એ ટાઈપ 4 પૂછાવાના ચાન્સ એટલે વધારે છે કેમ કે હવે 40 ક્વેશ્ચન, જો CCE ની વાત કરીએ એક્ઝામની, તો CCE ની એક્ઝામમાં 40 ક્વેશ્ચન રીઝનિંગના કાઢવાના છે. 1-2 ના સિંગલિયા ક્વેશ્ચન તો એ લોકો કાઢશે જ, પણ 5-5 ના ઝુમખા લાડવા વાળા ક્વેશ્ચન એ કાઢવા પડશે. ટાઈપ 4 બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મસ્ત છે, બહુ મજા આવશે તમને, રાઈટ મિત્રો. આપણે ટાઈપ 4 આના પછીના વિડીયોમાં જોશું, પણ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવી છે. પણ ટાઈપ 4 જોતા પહેલા 3 વિડીયોમાં 3 ટાઈપની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો. જેટલી વખત પ્રેક્ટિસ કરશો, આમાં દાખલો ઊભો થઈને તમને એમ નહીં કે ભાઈ મને 5 વાર ગણ્યો તો યાર હવે 6ઠી વખત તો રેમ કર નહીં કે તમને કોઈ દિવસ, ગમે એટલી વખત. આપણી કોમ્પિટિશન એવા વિદ્યાર્થીઓ સાથે છે જે એક પેટર્ન 10 વખત ગણે છે. જો કોમ્પિટિટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષામાં જોવા જાવ ને તો એક બેનિફિટ એ પણ છે કે તમે કેટલી મહેનત કરો એ કોઈને બીજાને પણ ખબર નથી. એની સામે નુકસાન પણ એ છે કે બીજો તમારી સામે કેટલી મહેનત કરે છે એ તમને ખબર નથી. તમે 5 વખત એકને એક ટાઈપ ગણો, એકને એક પેટર્ન ગણો, તમારી માસ્ટરી જેટલી આવે એના કરતા 10 વખત જે ગણશે એની માસ્ટરી, એની સ્પીડ, એક્યુરેસી વધારે આવવાના ચાન્સીસ વધારે છે કે નહીં, બરાબર? તો એકને એક પેટર્ન, એકને એક ટાઈપ એટલી બધી વખત ગણી નાખો કે એની આમાં માસ્ટરી આવી જોઈએ. વિધિન સેકન્ડ્સ એ સમ થવો જોઈએ. મિનિટોમાં તો દાખલો ગણવાનો જ નથી, સેકન્ડ્સમાં જ ગણવાનો છે. પહેલી, બીજી ને ત્રીજી 3 ટાઈપની વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જાય પછી ચોથી ટાઈપ છે એને પહેલી 3 ટાઈપ સાથે કાંઈ લેવા દેવા નથી, સાવ અલગ છે ને બહુ મસ્ત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર? તો આપણે આવતા વિડીયોમાં ચોથી ટાઈપ લઈને આવીએ છીએ મિત્રો. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.